આજરોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે વડોદરા શહેરના નવાયાર રોડ પર આવેલ સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ફસના માર્ગની ભક્તિની ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતરનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો। ગુડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું। ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂલી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા, બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઇડે હતો। તેથી આ દિવસને ગુડ ફ્રાઇડેના રૂપમાં મનાવવામાં આવે છે। આજે એટલે કે 29 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે। ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે। ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે। એવી માન્યતા છે કે આ જ દિવસે ભગવાન ઈસુ મસીહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો। આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઇડેના દિવસે ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે। આ દિવસને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે, ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે। આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે। ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે। એવી માન્યતા છે કે ફ્રાઇડેના દિવસે ક્રૂસ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહને ફરી જીવિત થઈ ગયા હતા। એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે, જે સંદર્ભે આજરોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે શહેરના નવાયાર્ડ રોડ પર આવેલ સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ક્રોસના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ભગવાન ઈસુ માનવજાતના કલ્યાણ માટે ક્રોસ પર મોતને ભેટે છે તે ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતર યોજાયું હતું। આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કઈ જગ્યા પર આજે ગુડ ફ્રાઇડે છે, કઈ રીતના પેઇન્ટિંગો છે, કેટલા પેઇન્ટિંગ છે અને કોના દ્વારા બધું? આજે ગુડ ફ્રાઇડેનો દિવસ છે અને ત્યારે ગુડ ફ્રાઇડે નિમિત્તે આપણે આ આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર, વડોદરામાં આપણે આ એક્ઝિબિશન રાખ્યું છે અને તમામ ઓઇલ પેઇન્ટિંગ્સ છે, લગભગ 32 પેઇન્ટિંગ્સ હશે અને તેમાં ખાસ જે બાબત ગુડ ફ્રાઇડે ને ગુડ શા માટે કહેવામાં આવે છે કે જ્યારે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા, શા માટે એને સારો કહેવામાં આવે છે, શુભ કહેવામાં આવે છે? હવે એનો સંદેશ તો એ છે ગુડ ફ્રાઇડેનો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આજે આજથી 2000 વર્ષ પહેલાં વધસ્તંભ પર એમણે મરણ પામ્યા અને એ શું ઘટના હતી? તો એ ઘટના માનવ ઇતિહાસમાં એવી હતી કે જેમાં આપણા પાપનું જે પ્રાયશ્ચિત એ વધસ્તંભ પર પૂરું પાડવામાં આવ્યું। હવે એમાં એ જે બલિદાન જે છે, પ્રાયશ્ચિતનું બલિદાન, એ ઈસુ ખ્રિસ્ત બન્યા। એટલે કે માણસ જાતના જે પાપનો જે ભાર છે એ એના માથે મૂકવામાં આવ્યો અને એટલે અહીંયા જે પેઇન્ટિંગ આપણે પાછળ જે જોઈએ છે એનો વિષય છે દેવનું હલવાન, ધ લેમ્બ ઓફ ગોડ, બલિદાન। અને એમાં ઈસુના જન્મના 700 વર્ષ પહેલાં યશાયા પ્રબોધક થઈ ગયા। એમણે એક એવું શબ્દચિત્ર, પ્રબોધવાણી પ્રગટ કરી હતી કે માનવ ઇતિહાસમાં એક વ્યક્તિ એવી આવશે કે જે આપણા અપરાધોને લીધે વિંધાશે। હવે યહૂદી જે આખી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર આ વચન લખાયું કે તે વિંધાશે, પણ એવી કોઈ પદ્ધતિ વિંધાવાની ઈસવીસન પૂર્વે 700માં જે કહેવાય કે પ્રચલિત હતી નહીં, પણ ઈસવીસન પૂર્વે 600 પછીથી જાણે આપણે જોઈએ છે કે પર્શિયન લોકોએ ક્રૂસારોહણની પદ્ધતિ દેહાદંડ માટે વિકસાવી અને ત્યાર પછી ગ્રીક લોકો અને રોમનોએ એને વધારે પ્રચલિત કરી। એટલે કે ક્રૂસારોહણની જે બાબત જે છે કે તે આપણા અપરાધોના લીધે વિંધાશે। આવી જે ક્રૂર માનવ ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ અત્યંત ક્રૂર પ્રકારની વધસ્તંભ પર જડી દેવાની ઘટના હતી અને એ સમયમાં ઘણા બધા લોકોને આ રીતે વધસ્તંભે જડવામાં આવતા હતા। ખાસ કરીને પેઇન્ટિંગોમાં શું દર્શાવવામાં આવ્યું છે? હા, અને કેટલા દિવસ આપણે પ્રદર્શન ચાલશે? હાજી,
આ જે પેઇન્ટિંગ્સ જે છે એમાં મૂળભૂત રીતના ચાર વિભાગ છે આ એક્ઝિબિશન. એમાં પહેલો વિભાગ એ છે કે પાપની સમસ્યા શું છે. બીજો વિભાગ એ છે કે જે પાપનો જે અંધકાર છે એમાં ઈશ્વરે પોતાનું અજવાળું કઈ રીતે પ્રગટ કર્યું છે. ત્રીજી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર એમણે પ્રાયશ્ચિત પૂરું પાડ્યું. અને ચોથી જે બાબત છે કે આપણો શું પ્રતિભાવ હોઈ શકે, આપણે પસ્તાવા સાથે આપણું આંતરિક મનુષ્યત્વ જે છે એ બદલાણ પામે. કેટલા દિવસ આ છે 31મી તારીખ સુધી છે. 31મી ઈસ્ટર સન્ડે છે અને તે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું, એટલે ઈસ્ટર સન્ડે મનાવવાનો પરિચય. મારું નામ સંજય મસીહ છે. Subscribe now and press the bell icon. Never miss an update.